કોઈને વિશ્વાસ નહોતો કે આ ઘરમાં આવું પણ થઈ શકે. ભાભીએ બધાની સામે માત્ર એક જ વાત કહી અને પળવારમાં હસતો અને રમતો પરિવાર તૂટી પડ્યો. શું ભાભી સાચી હતી કે પછી આ બધું એક ભયાનક ગેરસમજણ હતી? અંત સુધી જરૂર જોતા રહેજો મિત્રો, અને હું તમને ખાતરી આપું છું, જો અંત સુધી તમે સાંભળશો તો તમારો હૈયું પણ ધ્રુજી જશે. ચાલો મિત્રો, આપણે વાર્તાની શરૂઆત કરીએ. કેટલીક વાર ઘરમાં આગ કોઈ દિવાસળીથી નથી પણ એક શબ્દથી લાગે છે. સૂર્યપુર ગામમાં રમેશભાઈ પટેલનો પરિવાર આખા તાલુકામાં આદર્શ પરિવાર તરીકે ઓળખાતો હતો. બે દીકરા, મોટો મહેશ અને નાનો સુરેશ. બંને ભાઈઓ વચ્ચે એવો પ્રેમ કે ગામના લોકો ઉદાહરણ આપતા. રમેશની પત્ની કમળાબેન વારંવાર કહેતા, ભગવાન દરેક ઘરે મારા દીકરા જેવો જ પ્રેમ આપે. મહેશની પત્ની નીતા ભાભી ભણેલી, સમજદાર અને ઘરને સંભાળતી હતી. સુરેશના લગ્ન હજુ થયા નહોતા. તે પોતાના મોટા ભાઈને પિતાથી પણ વધારે માનતો હતો. સવારથી સાંજ સુધી આખો પરિવાર સાથે જમતો, સાથે હસતો અને સાથે જ કામ કરતો. એક દિવસ ગામના સરપંચ પણ બોલી ઉઠ્યા, રમેશભાઈ, તમારો પરિવાર જોઈને લાગે છે કે હજુ પણ સંયુક્ત પરિવાર જીવંત રહે છે. બધા ખુશ હતા, પરંતુ કોઈને ખબર નહોતી કે થોડા જ દિવસોમાં આ ઘરમાં એવો તોફાન આવશે કે સંબંધોથી દિવાલો ધ્રુજી જશે. એક સાંજે વરસાદી વાતાવરણ હતું. વીજળીના કડાકા અને ભડાકા થઈ રહ્યા હતા. એની વચ્ચે કોઈ અજાણ્યો માણસ ઘરમાં દરવાજે આવ્યો. રમેશભાઈ ઘરે છે? સુરેશ દરવાજો ખોલ્યો. હા, બોલો. એ માણસે એક જૂનો કવર બહાર કાઢ્યો. આ તેમને આપજો, બહુ વર્ષોથી સાચવી રાખ્યો છે. એટલું કહીને તે તરત માણસ વરસાદમાં ગાયબ થઈ ગયો. રમેશભાઈએ કવર હાથમાં લીધું, ખોલ્યું અને પત્ર વાંચતા જ તેમનો ચહેરો ઉતરી ગયો. તેમને આંખોમાં અજાણી ગભરાટ દેખાઈ. કમળાબેને પૂછ્યું, શું થયું? રમેશભાઈએ તરત જ પત્ર ખીચામાં મૂકી દીધો. કંઈ નહીં, જૂની વાત છે. પરંતુ નીતા ભાભીને એ દૂરથી આ બધું જોયું. તેમના મનમાં પ્રથમ વખત પ્રશ્ન ઊભો થયો, આવો કયો પત્ર હતો કે બાપુજી છુપાવી રહ્યા છે? આગળના 2 દિવસ રમેશભાઈ ખૂબ જ ચિંતામાં રહેવા લાગ્યા. રાત્રે ઊંઘતા નહોતા. વારંવાર બહાર જઈને ફોન પર કોઈ સાથે ધીમા અવાજમાં વાત કરતા. એક રાત્રે નીતા પાણી પીવા ઊભી થઈ. તેમણે જોયું, રમેશભાઈ ઘરની બહાર ઊભા હતા અને કોઈકને કહેતા રહ્યા હતા, ના, આ વાત ઘરમાં કોઈને ખબર નથી પડવા દેવી. જો ખબર પડશે તો વાત આગળ વધી જશે. નીતા ચોંકી ગઈ. તે પાછી રૂમમાં આવી, પણ હવે તેના મનમાં શંકાના વાવેતર થઈ ચૂક્યા હતા. બીજા જ દિવસે સુરેશે પૂછ્યું, ભાભી, તમે કંઈ વિચારમાં લાગો છો? નીતા થોડું અટકી, કંઈ નહીં, પણ મનમાં સતત એક જ પ્રશ્ન થતો હતો, ઘરમાં એવું શું છુપાવવામાં આવી રહ્યું છે? આ વાત પર જાણે નીતાને દૂર દૂર સુધી કંઈ દેખાતું નહોતું. એક અઠવાડિયા પછી રમેશભાઈ અચાનક શહેર જવાનું નક્કી કરી ગયા. સાંજ સુધી પાછા ન ફર્યા. ઘરમાં ચિંતા ફેલાઈ. રાત્રે 10 વાગ્યે ફોન આવ્યો, હું આજે નહીં આવું. બસ એટલું જ. કોઈ કારણ નહીં, કોઈ સમજવાની વાત નહીં. એ રાત્રે નીતાને ઊંઘ ન આવી. તે વિચારતી હતી, જો વાત સામાન્ય હોત તો બાપુજી આટલું કેમ છુપાવે? સવારે ઘરની સફાઈ કરતી હતી. તે જ વખતે રમેશભાઈના રૂમમાં એક જૂની ફાઇલ મળી. ફાઇલ બંધ હતી. તેણે ખોલવાનો વિચાર કર્યો, પણ તરત જ હાથ પાછો ફરી ગયો. તેને થયું, ના, આ મારે ના કરવું જોઈએ. ના, બીજાની વસ્તુ જોવી ન જોઈએ. પણ ઉત્સુકતા વધી રહી હતી. થોડી ક્ષણ પછી તેણે ફાઇલ ખોલી. અંદર જૂના દસ્તાવેજો હતા અને તેમની વચ્ચે એક ફોટો. ફોટામાં રમેશભાઈ પાસે એક અજાણી સ્ત્રી અને લગભગ 5 વર્ષનો નાનો છોકરો હતો. તે છોકરો ઊભો હતો. નીતાના હાથ કાંપવા લાગ્યા. આ કોણ છે? અને ફોટા પાછળ લખેલું જોયું,
મારા જીવનની સૌથી મોટી જવાબદારી. નીતાનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. શું બાપુજીનો કોઈ બીજો પરિવાર તો નથી ને? તેના મનમાં અને મનમાં આવા પ્રશ્નો ઊભા થવા લાગ્યા. એટલામાં કમળાબેનના પગલાંનો અવાજ આવ્યો. નીતાએ ઉતાવળમાં ફોટો પાછો ફાઇલમાં મૂકી દીધો. પરંતુ હવે તેના મનમાં એક એવી શંકા જન્મી ગઈ હતી જે આખા પરિવારનું ભવિષ્ય બદલી શકે એવી હતી. સાંજે રમેશભાઈ ઘરે પરત આવ્યા. તેમનો ચહેરો ખૂબ થાકેલો હતો. જમતી વખતે કોઈ બોલતું નહોતું. બધા શાંત સ્વરૂપમાં જમી રહ્યા હતા. અચાનક નીતા બોલી, બાપુજી, શહેરમાં બધું ઠીક રહ્યું ને? રમેશભાઈ એક ક્ષણ માટે અટકી ગયા. હા, કેમ? એમ જ પૂછું છું. પણ નીતાની નજર સતત તેમના ચહેરા પર જ હતી. રમેશભાઈને નજર નીચે કરી દીધી. રાત્રે મહેશ પોતાની પત્નીને પૂછ્યું, તો આજે આખો દિવસ શાંત કેમ છે? કંઈ થયું છે? શું વાત છે જેથી તું આખો દિવસ શાંત બેઠી છો? નીતા થોડા સમય ચૂપ રહી. પછી ધીમા અવાજે બોલી, જો હું તમને એક વાત કહું તો કદાચ આપણું આખું જીવન બદલાઈ જશે. મહેશ ચોંકી ગયો. એટલી મોટી વાત? શું એવી વાત છે તે મને ના કહી અને પોતે એકલી એકલી વિચારી રહી છો? નીતાએ ઊંડો શ્વાસ લીધો અને માત્ર એક જ વાક્ય કહ્યું, મને લાગે છે બાપુજી આપણથી એક બહુ મોટું સત્ય છુપાવી રહ્યા છે. મહેશના હાથમાંથી પાણીનો ગ્લાસ નીચે પડી ગયો. તેને વિશ્વાસ નહોતો આવ્યો, પરંતુ આ જ એક શબ્દ છુપાવી રહ્યા છે. આગામી દિવસોમાં આખા પરિવારને એવી આગમાં ધકેલી દેવાનો છે જે વર્ષોનો પ્રેમ પણ રાખ બની જશે. રાત્રે આખા ઘરમાં શાંતિ હતી, પરંતુ મહેશના મનમાં વાવાઝોડું ફૂંકાઈ રહ્યું હતું. નીતાના એક જ વાક્યે તેને હચમચાવી દીધો હતો. મને લાગે છે કે બાપુજી આપણથી એક બહુ મોટું સત્ય છુપાવી રહ્યા છે. મહેશે થોડા સમય સુધી કંઈ કહ્યું જ નહીં. પછી ધીમેથી બોલ્યો, નીતા, તું જાણે છે ને, બાપુજીએ આખી જિંદગી આપણા માટે મહેનત કરી છે. એમના વિશે આવું વિચારતા પહેલાં 1000 વાર તારે વિચારવું જોઈએ. નીતાએ શાંત અવાજમાં જવાબ આપ્યો, હું કોઈ પર આરોપ નથી નાખતી, પરંતુ મેં જે જોયું છે તે પછી ચૂપ રહેવું અશક્ય વસ્તુ છે. શું જોયું છે તે? નીતાએ આખી વાત કહી. જૂનો પત્ર, રાત્રે થયેલી ગુપ્ત વાતચીત, શહેરની અચાનક મુલાકાત અને તે અજાણી સ્ત્રી સાથેનો ફોટો. મહેશનો ચહેરો ઉતરી ગયો. તે બોલ્યો જ નહીં, પરંતુ તેના મનમાં પણ શંકાનું બીજ વાવાઈ ગયું. બીજે દિવસે સવારથી જ મહેશ પોતાના પિતાને અલગ નજરે જોવા લાગ્યો. રમેશભાઈ પહેલાંની જેમ હસતા હતા, વાતો કરતા હતા, પણ હવે મહેશ દરેક શબ્દ પાછળ કોઈ રહસ્ય શોધવા લાગ્યો હતો. નાસ્તા વખતે રમેશભાઈ બોલ્યા, મહેશ, આવતીકાલે શહેર જવાનું છે. મહેશે તરત જ પૂછ્યું, ફરી શહેર? શા માટે બાપુજી? કેમ, શહેરમાં એટલું બધું શું કામ પડે છે? રમેશભાઈ થોડા ગભરાઈ ગયા. થોડું કામ છે. કયું કામ? તું એટલા પ્રશ્નો કેમ પૂછે છે? આ વાત પર આખું ઘર શાંત થઈ ગયું. સુરેશે વાતને હળવી બનાવવા માટે પ્રયત્ન કર્યા. અરે ભાઈ, બાપુજીનું કામ છે. પરંતુ મહેશે પહેલી વાર કડક અવાજમાં કહ્યું, હવે દરેક વાત જાણવાનો આપણને અધિકાર છે. રમેશભાઈએ મહેશને તરફ જોયું. તેમની આંખોમાં દુઃખ સ્પષ્ટ દેખાતું હતું. વિશ્વાસ નથી રહ્યો મારા પર? મહેશ કંઈ બોલ્યો નહીં. એવી વાત જ નથી. તે ઊભો થયો અને બહાર નીકળી ગયો. આ બધું કમળાબેન જોઈ રહ્યા હતા. તે આ જોઈને હચમચી ગયા કે મારા ઘરે કેટલા પ્રેમથી બધા વાતો કરતા અને આ શું થઈ રહ્યું છે? તેમણે નીતાને પૂછ્યું, બહુ, ઘરમાં શું ચાલી રહ્યું છે? નીતા થોડું અટકી. તે વિચારી રહી હતી કે સત્ય કહેવું કે નહીં. છેવટે તેણે માત્ર એટલું જ કહ્યું, માતા, મને લાગે છે ઘરમાં કંઈક એવું છે જે આપણને જણાવતા નથી.
કમળાબેનના ચહેરા પર પણ ચિંતા દેખાવા લાગી. સાંજે ગામના ચોરાએ મહેશનો મિત્ર મળ્યો. મહેશ ખૂબ જ ઉદાસ હતો. મનોજે પૂછ્યું, શું થયું એલા? કેમ કંઈ બોલતો નથી? કેમ તારું મોઢું ઉતરેલી કઢી જેવું લાગે છે? મહેશે આખી વાત કહી. મનોજ થોડું વિચારીને બોલ્યો, જો ભાઈ, તારી જગ્યાએ હું હોત તો સત્ય બહાર લાવવા વગર શાંત ન બેસું. આ શબ્દોએ મહેશના મનમાં વધુ આગ લગાવી દીધી. તે જ રાત્રે મહેશે નક્કી કર્યું કે હવે તે પોતાના પિતાને પીછો કરશે. સવારે રમેશભાઈ શહેર જવા નીકળ્યા. થોડા અંતરે મહેશ પણ બાઇક લઈને નીકળી પડ્યો. રમેશ સીધા શહેરની એક જૂની હોસ્પિટલ પાસે ઊભા રહ્યા. તેમણે અંદર જઈને કોઈ સાથે લાંબી વાત કરી. મહેશ દૂરથી જોતો રહ્યો. થોડી વાર પછી એ જ અજાણ્યો માણસ હોસ્પિટલમાંથી બહાર આવ્યો અને રમેશભાઈને એક ફાઇલ આપી. ફાઇલ લેતા જ રમેશભાઈની આંખોમાંથી આંસુ આવી ગયા. મહેશનું હૃદય ધબકવા લાગ્યું. આખરે આ કોણ છે અને મારા પપ્પાને આ ફાઇલ કેમ મંગાવે છે? રમેશભાઈ હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા, પણ તેઓ સીધા ઘરે આવ્યા નહીં. તેઓ શહેરની બહાર આવેલા એક નાના ઘરમાં ગયા. મહેશ દૂર ઊભો રહ્યો હતો. થોડી જ વાર પછી દરવાજો ખુલ્યો. અંદરથી લગભગ 25 વર્ષનો એક યુવાન બહાર આવ્યો. રમેશભાઈ તેને ગળે લગાવી લીધો. મહેશ આ બધું દૂરથી જોઈ રહ્યો હતો. બંનેની આંખોમાં આંસુ હતા. મહેશના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેના મનમાં એક જ વિચાર આવ્યો, શું આ માણસ બાપુજીનો બીજો દીકરો છે? ઘરે પહોંચતા જ મહેશનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. તેને થયું કે મારા પપ્પા મારાથી શું છુપાવી રહ્યા છે અને તે વ્યક્તિ હતો તે કોણ હતું? આ બધા પ્રશ્નોથી તે ઝઝૂમી રહ્યો હતો. તેનું મગજ પણ 7મા આસમાને પહોંચી ગયું હતું. તે સીધો પોતાના રૂમમાં ગયો. નીતા રાહ જોઈ રહી હતી. શું થયું? મહેશ ધીમા પણ કડક અવાજમાં કહ્યું, તું સાચી હતી. એટલે? બાપુજી કોઈ યુવાનને મળવા ગયા હતા અને તેને ગળે લગાવીને રડી રહ્યા હતા. નીતાના ચહેરાનો રંગ ઉડી ગયો. હે ભગવાન! આ વખતે નીતાના મનમાં પણ એક ભયંકર નિર્ણય જન્મ્યો. તે બોલી, જો આ વાત સાચી હશે તો આખા પરિવારને સત્ય જાણવાનો અધિકાર છે. મહેશે પણ માથું હલાવ્યું, પણ તેને ખબર નહોતી કે તેઓ જે જોઈ રહ્યા હતા તે સાચું કારણ કંઈક સંપૂર્ણ જુદું જ હતું અને સૌથી મોટું ભૂલ હતું હજુ બાકી હતી. બીજે જ દિવસે બપોરે આખો પરિવાર સાથે જમવા બેઠો હતો. અચાનક નીતાના મોઢેથી એક વાક્ય નીકળી ગયું, કેટલીક સચ્ચાઈઓ છુપાવવાથી પરિવારના બચતો નથી, તૂટી જાય છે. રમેશભાઈના હાથમાંનો કોળિયો અટકી ગયો. કમળાબેન ચોંકી ગયા. સુરેશ કંઈ સમજી શક્યો નહીં અને મહેશ પહેલી વાર પોતાના પિતાની આંખોમાં આંખો નાખીને જોયું. ઘરમાં એવી શાંતિ છવાઈ ગઈ કે ઘડિયાળનો અવાજ પણ ટક 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 સ્પષ્ટ સંભળાવતો હતો. કોઈને ખબર નહોતી કે નીતાના આ એક શબ્દે વર્ષોથી જોડાયેલા સંબંધોમાં એવી તિરાડ પાડી દીધી હતી જેને ભરવામાં કદાચ આખી જિંદગી લાગી જાય. નીતાના એક વાક્ય પછી ઘરની હવા જ બદલાઈ ગઈ હતી. કેટલીક સચ્ચાઈઓ છુપાવવાથી પરિવાર બચતો નથી, તૂટી જાય છે. જમવાનું અધૂરું રહી ગયું. રમેશભાઈ ધીમે ધીમે ઊભા થયા. તેમના આંખોમાંથી ગુસ્સો નહોતો, પરંતુ એક અજાણ્યું દુઃખ હતું. તેમણે માત્ર એટલું જ કહ્યું, જેને મારા પર વિશ્વાસ ન હોય તેને હું કોઈ જવાબ આપવાનો મજબૂર નથી. આટલું કહીને તેઓ પોતાના રૂમમાં ચાલ્યા ગયા. ઘરમાં પહેલી વાર એવી શાંતિ છવાઈ ગઈ કે કોઈ એકબીજા સામે જોઈ પણ શકતું નહોતું. બધાય ચૂપ થઈ ગયા હતા. સાંજે કમળાબેને મહેશને એકાંતમાં બોલાવ્યો. દીકરા, શું થયું છે? શું છેલ્લા થોડા દિવસથી બદલાઈ ગયો છે? બધું ઘરમાં વ્યસ્ત લાગે છે. શું હકીકત છે તે મને તું જણાવ. મહેશે ઘણો સમય ચૂપ રહીને
આખી વાત કહી. જૂનો પત્ર, અજાણી સ્ત્રીનો ફોટો, હોસ્પિટલ અને તે યુવાન. આ બધું સાંભળીને કમળાબેન પણ થોડી ક્ષણ માટે નિશબ્દ થઈ ગયા. પરંતુ પછી તેમણે દ્રઢ અવાજમાં કહ્યું, ના, હું રમેશને 50 વર્ષથી ઓળખું છું. એ માણસ ખોટું જીવી જ ન શકતો હોય. મહેશ બોલ્યો, તો પછી તેઓ સત્ય કેમ નથી કહેતા કે તે વ્યક્તિ કોણ છે? આ બધું શું છે? આ પત્ર કોનો છે? આ ફાઇલ કોની છે? આ પ્રશ્નનો જવાબ કમળાબેન પાસે પણ નહોતો. એ જ રાતે સુરેશે જોયું કે મહેશ અને નીતા ધીમા અવાજમાં વાત કરી રહ્યા હતા. તે જ નજીક ગયો. બંને અચાનક ચૂપ થઈ ગયા. સુરેશને પહેલી વાર લાગ્યું કે ઘરમાં કંઈક એવું ચાલી રહ્યું છે જેને તેની પાસેથી છુપાવવામાં આવી રહ્યું હોય. બીજા જ દિવસે ગામમાં વાતો શરૂ થઈ ગઈ. કોઈને રમેશભાઈને શહેરમાં જોયા હતા. કોઈ કહ્યું કે તેઓ વારંવાર એક જ જગ્યાએ જાય છે. કોઈ તો એમ પણ કહી દીધું, લાગે છે પટેલ પરિવારની અંદર કંઈક મોટું ચાલી રહ્યું હોય છે. ગામની વાતો ધીમે ધીમે પરિવાર સુધી પહોંચી ગઈ. સાંજે સુરેશ સીધો પોતાના ભાઈઓને પૂછ્યું, ભાઈ, તમે લોકો મારી પાસે શું છુપાવો છો? મહેશ થોડો અટક્યો, પછી બોલ્યો, સમય આવશે ત્યારે બધું જાણી જઈશ. સુરેશ ગુસ્સે થઈ ગયો, હું આ ઘરનો દીકરો નથી. મને કેમ કંઈ કહેતા નથી? શું વાત છે તે મને જણાવો. આ પહેલી વાર હતું કે બંને ભાઈઓ વચ્ચે ઊંચા અવાજે વાત થઈ. કમળાબેનની આંખોમાંથી આંસુ આવી ગયા. તેને થયું કે મારા દીકરા રામ લખન જેવા, જેના બંનેની મૈત્રી આખા ગામ વાત કરતા હતા, આજે એ લડવા લાગ્યા. રાત્રે રમેશભાઈ પોતાના રૂમમાં બેઠા હતા. તેમણે કબાટમાંથી એ જ જૂની ફાઇલ બહાર કાઢી, ફોટો હાથમાં લીધો. ધીમે અવાજે બોલ્યા, હવે કદાચ સત્ય છુપાવી નહીં શકું. એટલામાં દરવાજા પર ટકોરા પડ્યા. મહેશ અંદર આવ્યો. બાપુજી, આજે હું જવાબ લીધા વગર અહીંથી નહીં જાઉં. રમેશભાઈએ ફાઇલ તરત જ બંધ કરી દીધી. હજી પણ સમય આવ્યો નથી. ક્યારે આવશે એ સમય જ્યારે તમે મને બધી હકીકતની વાત કરશો? જ્યારે ભગવાન ઈચ્છે. આ શબ્દ સાંભળીને મહેશને ગુસ્સો ફાટી નીકળ્યો. તેની આંખો લાલ થઈ ગઈ. ભગવાન નહીં, તમે નક્કી કરશો તો અમને શું જાણવું? તો અમે જાણી શકશું. તમે કહેશો એટલે અમે જાણી લઈશું. આ અવાજ સાંભળીને આખો પરિવાર રૂમમાં આવી ગયો. કમળાબેનની, નીતા અને સુરેશ બધા ઊભા થઈ ગયા હતા. મહેશ કડક અવાજમાં કહ્યું, આજે સત્ય કહો. રમેશભાઈ ચૂપ રહ્યા. 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ, પણ તેમના મોઢેથી એક પણ શબ્દ ન નીકળ્યો. આ મૌન જ સૌથી મોટો જવાબ બની ગયો હતો. નીતા ધીમેથી બોલી, જો સત્યમાં કોઈ ખોટું નથી તો તેને છુપાવવાનું શું કારણ છે પપ્પા? તમે અમને સત્ય હોય તે જણાવો ને. અમે થોડા કોઈક બીજા છીએ. અમે તમારા જ સંતાન છીએ. જે સત્ય હોય તે અમને જણાવો. આ શબ્દોએ રમેશભાઈનું હૃદય કંપાવી દીધું. તેમણે માત્ર એટલું જ કહ્યું, ક્યારેક સત્ય કોઈ એક માણસનું નથી હોતું. બીજા લોકોની જિંદગી પણ તેમાં જોડાયેલી હોય છે, પરંતુ કોઈએ તેમની વાતનો અર્થ સમજવાનો પ્રયત્ન કર્યો નહીં. મહેશ ગુસ્સામાં બોલ્યો, તો પછી આજથી આપણા રસ્તા અલગ. ઘરમાં સન્નાટો છવાઈ ગયો. કમળાબેન સીચ પાડી ઉઠ્યા. મહેશ શું બોલે છે? હું નિર્ણય લઈ ચૂક્યો છું. એટલે હવે મિલકત વહેંચી દો. આ શબ્દો સાંભળતા જ રમેશભાઈના હૃદયમાંથી ફાઇલ જમીન પર પડી ગઈ. પણ ફાઇલ બંધ જ રહી. અંદરનું રહસ્ય હજુ પણ બહાર આવ્યું નહીં. રાત્રે બધાને ઊંઘ ન આવી. સુરેશ આખી રાત એક જ વાત વિચારી રહ્યો હતો, જો બાપુજી ખરેખર નિર્દોષ હશે તો. અને બીજી તરફ મહેશના મનમાં નક્કી કરી ચૂક્યો હતો, હવે હું જાતે જ આખું સત્ય શોધી કાઢીશ. પણ તેને ખબર નહોતી કે જે સત્ય તે શોધવા નીકળ્યો હતો એ સત્ય માત્ર તેના પિતા નહીં, પણ આખા પરિવારના ભૂતકાળ સાથે જોડાયેલું હતું. અને આવતી સવારે એક એવી ઘટના બનવાની હતી જે પછી પાછું ફરી કંઈ પણ કહેવું જેવું રહેવાનું નહોતું.
મિત્રો હવે આગળની વાર્તા આપણે નેક્સ્ટ પાર્ટ માટે રાખીશું. તો નેક્સ્ટ પાર્ટ જોવા માટે જરૂર તમે બન્યા રહેજો. અને વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. તમારા મિત્રો સુધી પણ પહોંચાડો જેથી એ પણ આ વિડીયો જોઈ શકે. અને હેપ્સ જરૂર આપજો જેથી વિડીયો અનેક મિત્રો સુધી પહોંચે. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. પણ નેક્સ્ટ વિડીયો માટે તમે બન્યા રહેજો. નેક્સ્ટ વિડીયો થોડા જ કાલમાં આવી જશે.